અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો દીકરો રવિ પાનસુરિયા 31 ડિસેમ્બરે વ્યાજખોરના ત્રાસથી સુસાઇડ નોટ લખીને ગુમ થયો હતો। આ કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। ગોધરા નીટ કાંડના આરોપી દીક્ષિત પટેલે વડોદરામાં પત્રકાર પરિષદ કરી પોતાના પર લાગેલા આક્ષેપ ફગાવી દાવો કર્યો કે રવિ અને તેના પિતા સુરેશ પાનસુરિયાએ તેમને ફસાવવા માટે જાણી જોઈને સુસાઇડ નોટમાં તેમનું નામ ઉમેર્યું છે। તેઓએ સિદ્ધાર્થ પેરેડાઇઝ સિદ્ધેશ્વર પેરેડાઇઝ પ્રોજેક્ટમાં 6.83 કરોડની છેતરપિંડી કરી છે। તેમણે વડોદરામાં આવેલા સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ પ્રોજેક્ટમાં 6.83 કરોડનું રોકાણ કર્યું હતું અને આ મિલકતમાં ખોટી સહીઓ કરીને પિતા પુત્રએ વેચાણ કર્યું છે। આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। કે આ સ્ટેટમેન્ટ છે મારી સિસ્ટર એની અંદર 4 બાનાખત થયેલા છે। સંપૂર્ણ અવેજની રકમ ચૂકતે થયેલી છે ચેકથી। એ બધા જ બાનાખત રદ કરી ડુપ્લિકેટ સહીથી અને એ બધા બીજાને વેચાણ કરી આપે છે। એ સિવાય મારા જીજાજી એમના નામે પણ દુકાનો છે। એ દુકાનો એમને એક પણ રૂપિયો પરત કર્યા વગર કહું છું 100% રકમ અમે ચૂકતે કરી આપી। દસ્તાવેજ કરવાની વાત કરી ત્યારે અમને આ રીતે ધમકી આપતા હતા કે ભાઈ તમે જો કંઈક કરશો તો અમે આવું કરીશું। એટલે અમને બીવડાવીને આ પૈસા બધા જ દબાવવાની એમની ગણતરી છે। અને પેરેડાઇઝ પ્રાઇમ પ્લસની અંદર અન્ય મને 6 દસ્તાવેજ બીજા છે પછી પ્રોપર્ટી આપી એની સામે મને કરી આપ્યા। તો એની અંદર પણ મેં 2 તરફી બાનાખત કર્યા હતા। આ વખત એ રદ ન થઈ શકે તેવા એ બાનાખત બધા જ એમાંથી પણ એક બાનાખત એમને રદ કરી દીધું મારી જાણ બહાર। દસ્તાવેજ અને બાનાખત કરવા માટેના મિલકત આપવાના માટે એમને પહેલા તો પૈસા બેંક ટ્રાન્સફરથી મેળવ્યા અને પછી પૈસા મેળવ્યા પછી આ છેતરપિંડી કરવાનો એક આર્થિક મોટો ગુનો જ્યારે આરોપીઓએ આ સમગ્ર પરિવારજનોએ મળીને કર્યો છે ત્યારે હવે પોલીસ તપાસના અંતે જ્યારે FIR થાય એવી પરિસ્થિતિ હોય અને કોઈ પણ રીતે રાજકીય વર્ગનો ઉપયોગ કરીને પણ જ્યારે આરોપીઓને કોઈ પણ પ્રકારનો કોઈ લાભ નથી મળી શક્યો ત્યારે હવે તેઓએ દીક્ષિતભાઈ અને તેમના પરિવારજનો સામે ખોટા આક્ષેપો કર્યા છે। અમને જે કોઈ પોલીસ તપાસ છે જે કોઈ પોલીસ કાર્યવાહી છે એમાં સંપૂર્ણપણે અમને વિશ્વાસ છે। વડોદરાની હરણી પોલીસ સ્ટેશનમાં જ આ સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલી રહી છે અને દસ્તાવેજો જ પ્રસ્થાપિત કરી રહ્યા છે કે એક મોટા ષડયંત્રના ભાગરૂપે આ બિલ્ડર લોબી દ્વારા પૈસા પડાવી લીધા બાદ હવે પૈસા પરત ન ચૂકવવા પડે તેવા જ આશયથી વ્યાજખોરીના ખોટા આક્ષેપો કરી રહ્યા છે।